અને ક્યારની બોલાવી છે છોકરી, ક્યારે આવશે ખબર નહીં, શું કરતી હશે. તારની પ્રજા તો સારું કરજો. શેની બળતરા કરો છો મમ્મી? આ તારી જ ને. શું કરે? મારી શેની બળતરા? દીકરી આવી છે તો એને મળો, જય શ્રી કૃષ્ણ કરો, કેમ છે કેમ નહીં. જય શ્રી કૃષ્ણ તો હું કરીશ જ, પણ મને એમ લાગશે ને કે મારે હવે જય શ્રી કૃષ્ણ કરવા જેવું તે કામ કરી નાખ્યું છે, એટલે જય શ્રી કૃષ્ણ અને બધું જ કરીશ. તું જે કહીશ એ બધું કરીશ. હવે શું થઈ ગયું તમને પાછું? અને એમ કહો કે તમારી તબિયત કેમ છે? અને આ કેટલાય દિવસથી ફોન નહોતા કરતા. આ માસીની સાથે તો ખરા બિઝી થઈ ગયા હતા તમે. હવે ઘણા વર્ષે ગઈ હતી બેન પાસે, તો પછી વાતો કરી સુખ દુઃખની બેએ બેહીને અમે બહુ, એટલે તને ફોન કરવાનું રહી ગયું. એમાં હું હવે. તો બોલો, તબિયત કેમ છે? અરે એકદમ સરસ. જો તો ખરી, તાજી માજી નથી દેખાતી હું. માસીને મળીને આવ્યા એટલે ખુશ તો છો. પણ તું કેમ દુબળી પડી એ ખબર ન પડી મને. હમણાં ખાવાનું છે ને એટલું બધું કાંઈ પ્રોપર ખવાતું નથી એટલે. બરાબર. હાહરીમાં રોટલા ઘટ્યા કા? એવું કંઈ નથી. તો બોલો, એ બધું છોડો. તમે કહેતા હતા કે તમારે કંઈક વાત કરવાની છે. શું વાત કરવાની છે? મારે વાત તને એ કરવાની છે કે મેં તને કીધું તું એ પ્રમાણે તું ઘરમાં બધું કરે છે. શું? આ ઘરનો વહીવટ તે બધું તારા હાથમાં લઈ લીધો? ના મમ્મી, એ તો હજુ એ મારા સસરાના હાથમાં જ છે. હા, મને એટલે જ બળતરા થાય છે. આ તારું તો શરીર હુકાઈ ગયું છે, હવે મારું હુકાઈ જશે આવી બળતરા કરી કરીને. એમ કે મને તું. મમ્મી, હવે એમાં શું ફેર પડવાનો છે? મેં તમને પહેલાંય કીધું હતું કે આ વહીવટ છે ને હું કરું કે મારા સસરા કરે. અરે ના, બહુ ફેર પડે એમાં. કંઈ ફેર નથી પડતો. એમને હું કહું ને તો એ મને પૈસા આપી દે છે. એ આપે પણ પછી છે ને ગણતરી કરે કે આટલા દીધા હતા ક્યાં વાપર્યા, શું કર્યું, ને આ તારી પાસે બધો વહીવટ હોય, કેટલા કાઢ્યા ને ક્યાં વાપર્યા ને શું કર્યું, કાંઈ માથાકૂટ જ નહીં. તો પણ મને એ નથી સમજાતું મમ્મી કે હું આ કરું કેવી રીતે. તમે મને કહ્યું હતું ને ત્યારે મેં વિચાર્યું હતું કે વહીવટ હાથમાં લેવા માટે મારે શું કરવું પડશે, હું કેવી રીતે વાત કરું. આ એ બધું મારે શીખવાડવાનું તને? અક્કલ વાપર. તારા સસરાને છે ને આમ પાણીમાં ગઈને ત્યાં દૂધ દેવાનું, અને એવા હાચવવાના ને એવી વાલી બહુ થઈ જવાનું ને, એટલે તારા સસરાને એમ થાય કે ઓહો હો, બહુ તો મારું બહુ ધ્યાન રાખીશ, મારે હવે કાંઈ ઉપાધિ કરવા જેવું નથી, એટલે સામેથી તારા હાથમાં બધો વહીવટ દઈ દેશે ને એમ કે શીખલ્યો આ તિજોરીની ચાવી. તો બા અત્યાર સુધી એ પાણી માગે ને તો કાંઈ ઝેર નહોતી દેતી. અરે તું તો ખરી છે, આમાં ઝેર દેવાની ક્યાં વાત આવી? અરે આપણે હામા પગલે પૂછવા જઈએ, બાપુજી ચા જોઈએ છે? અરે બાપુજી તમે દૂધ લેશો? તમારે શું ખાવું છે? આજે જમવામાં તમારા માટે શું બનાવું બાપુજી? આમ કરીને આમ વાલી વહુ થઈ જવાનું એકદમ. વાત તો સાચી છે તમારી, પણ આવું કરે તે જો એમણે વહીવટ મને ન આપ્યો તો શું કરવાનું? અરે ભલભલા આપી દે, ન શું આપે? તું તો કેવી છે? આ સ્ત્રી થઈને બધા સ્ત્રી ચરિત્ર મારે તને શીખવાડવા પડે? એ વાત તો તમારી સાચી છે, પણ મને છે ને આવું બધું કરતા ના ફાવે. અરે પણ હું શીખવાડું છું ને. રોટલી એ થાય ને એવી ગરમ ગરમ બરાબર ઘીમાં લસપચ ચોપડીને 2 દિવસે શીરો કરી આપીએ ને. દૂધ પાક ભાવતો હોય ને એમને એમ લાગે ને કે આ વસ્તુ બહુ ભાવે છે, એ જ તારે બનાવી દેવાની. રોજ પૂછવાનું, પપ્પા તમને કયું શાક વધારે ભાવે છે? તમને જે શાક ભાવતું હોય ને એ જ બનાવું. અરે તમારે જે ખાવું હોય ને તમારે મને કહેવાનું, હું તમને બધું બનાવી દઈશ. પણ તમને ખબર છે ને કે હું એક હદ સુધી પ્રેમથી વાત કરી શકું, મસ્કા મારી શકું, પછી સામેવાળો મારી વાત ન માને તો મને ગુસ્સો આવી જાય ને પછી હું ગુસ્સામાં કહી દઉં. અરે ના હવે, તારે ગુસ્સો ક્યારે કરવાનો છે ખબર છે? જ્યાં સુધી વહીવટ તારા હાથમાં ના આવે ને ત્યાં સુધી તારે ગુસ્સો નથી કરવાનો. તારા ગુસ્સાને કંટ્રોલ કરતા શીખ. ઠીક છે, હું હા. એવું કરીશ. પ્રેમથી વાત કરીશ, એમને ભોળવવાની કોશિશ કરીશ, પણ છતાંય જો એ નહીં માને ને તો પછી હું મારી રીતે ટ્રાય કરીશ. પ્રેમથી વાત કરીશ નહીં, વાત પ્રેમથી જ કરવાની છે ને. જ્યાં સુધી આમ ચાવીનો જુડો આમ હાથ પકડીને એમ કહે ને કે લ્યો દામિની વહુ આ તિજોરીની ચાવી, ત્યાર પછી તારે જે કરવું હોય ને એ કરજે, પછી ભલે તારો બાટલો ફાટી જાય. સારું, હું કોશિશ કરીશ. બસ હવે મને એમ કહો, આ ભાઈ ભાભી ક્યાં છે? દેખાતા નથી. એ હશે કાંઈક એમના કામમાં. હવે તને મેં આ કીધું ને એ કરતું, બીજું બધું જવા દે. ભાઈ ભાભીની એની બધી ટેન્શન છોડ. અને આ છે ને ત્યાં ગયા પછી આ વહીવટ તારા હાથમાં નથી ને તો તારા સસરા જેટલા પૈસા દે ને એમાં કરકસરમાં ઘર ચલાવવાનું. તો હરખા ઘી દૂધ નથી ખાઈ શકતી તો હુકાઈ ગઈશ. કરશું કંઈક. શાનો ટાઈમ થઈ ગયો છે,
કાંઈ હસલ છે નહીં રસોડામાં. બાપુજી એટલે મેં કીધું બહુ ચા લઈને આવશે. ચા ઢીચવીટ તો શું હે? આ કંઈ નહીં, શાંતિથી વાત કરવાની છે ને. બાપુજી ચા તો હું બનાવી દઉં, હમણાં મસ્ત મસાલાવાળી બનાવી દઉં છું. કેમ શાંતિથી વાત કરવાની છે? એટલે શાંતિથી જ વાત કરું છું ને, કેમ એમ બોલો છો તમે? ના નહીં, તું મારી વાત કરતી હતી. ચાલ એકલા એકલા પોકેરે વાતો કરતા હશો. બાપુજી હું શું કહું છું ખબર? મને છે ને તિજોરીની ચાવી આપો, મારે થોડા પૈસાની જરૂર છે ને તો હું લઈ લઉં. તમારે જેટલા પૈસા જોતા હોય ને એટલા હું તમને આપી દઈશ, પણ આ સાવીનું જોખમ હું કામ ઉપાડવું હવે હું સૌ ત્યાં સુધી? તમે અહીંયા બેઠા હતા, આમથા તમે શું છે કે ઊભા નથી થઈ શકતા, તમારા ગોઠણ દુખે છે, એટલે મેં તમને ન કીધું ને કીધું કે ચાવી અત્યારે મને આપી દો, હું જઈને લઈ લઉં. બાપુજી એમાં શું થઈ ગયું? ના, એવું કષ્ટ તમારે હું કામ કરવું એમ હું કહું છું. હું મારા હાથે જ તમને આપી દઉં. બાપુજી હું ચોર લાગુ છું તમને? એટલે આ ઘરમાં આપણે બધા એક સભ્ય છે ઘરના, એમાં ચોરની વાત ક્યાં આવી? તો ચાવી કેમ નથી દેતા? તમે હજી નાના કહેવો, તમારી પાસે ચાવી છે ને ખોવાઈ જાય. તો આપણે બીજી બનાવડાવી નાખશું ચાવી ખોવાઈ જાય તો. પણ એવું બધું કરવું એની કરતાં તમારે જોતા હોય એટલા બોલો ને, હું તમને કાઢી દઉં રૂપિયા. નહીં પણ તમે મને ચાવી કેમ નથી દેતા? એટલે જ તે ને કે તમને મારા ઉપર વિશ્વાસ નથી. બાપુજી જુઓ બાપુજી, મારે છે ને ગુસ્સો નથી કરવો, હું શાંતિથી વાત કરું છું. તમે મને ચાવી આપી દો. તમે ગુસ્સો કરો કે ન કરો, તમને મેં એક વખત ના પાડી એટલે લોઢામાં લીટો. તમારે હું પૈસાની ના પાડતો હોત બરાબર છે. તો ઠીક છે, તમારે સાંભળવું છે ને તો સાંભળો. મારે પૈસા નથી જોતા, મારે તિજોરીની ચાવી જોઈએ છે. આ ઘરનો વહીવટ મારે કરવો છે. હવે એમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે ને, તો હવે આ વહીવટ તમે મને આપી દો. એ જ વહીવટ તમને આપી દઈશ. હું જાઉં ને ત્યારે હું મારા દીકરાને વાત કરી દઈશ કે હું જાઉં ને ત્યારે તિજોરીની ચાવી વહુને આપી દેજો. બસ. ઉંમર થઈ ગઈ બાપુજી, હજુ વહીવટ કરીને તમારે ક્યાં જવું છે? આખી જિંદગી તો વહીવટ કર્યો ને, હવે બસ બહુ થઈ ગયું. દીકરો છે, દીકરાની વહુ છે ને, તો હવે એને આપી દેવાય વહીવટ. પણ એ વહીવટ સંભાળવામાં એની ઉંમર હજી તમારા બંનેની નાની પડે છે. લગ્ન કરીને અહીંયા આવી ગઈ તો ઉંમર નાની ન લાગી તમને? આ ખોટા બહાના ના બતાવો, સીધી રીતે કહી દો કે તમારાથી છે ને ઘરનો વહીવટ મુકાતો નથી. જો ફરજમાં જે કામ જે સમયે આવતા હોય ને, લગ્ન છે કાંઈ પણ એ કરવા જ પડે. પણ આ વ્યવહાર છે ને, વ્યવહાર સંભાળવા માટે અમુક ઉંમર જોવે. હા, અને એ તમારી છે ને ઉંમર હવે એક્સપાયર થઈ ગઈ છે, નિવૃત્તિ લેવાની જરૂર છે. મને એમ હતું કે સાસુમાં હોય ને તો એ જ હેરાન કરતી હશે, એને જ ઘરમાં વહીવટ બધો કરવો હશે, પણ ખબર નહોતી કે સામે સસરા એવા જ હોય. પણ આ સાવીનું આપી એમાં હેરાન કરવાની વાત જ ક્યાં આવી? હેરાન ક્યારેક કર્યા કહેવાય કે જ્યારે તમે રૂપિયા માગો અને હું ન આપું તો. હા તો નથી જ આપતા ને. હા તો એ જ વાત થઈ ને. મેં તમને સીધી રીતે કહ્યું કે મને ચાવી આપી દો. કદાચ તમે અત્યારે ચાવી મને આપી દો તો થઈ શું જવાનું હતું? વહીવટ મને આપી દો ઘરનો તો શું થઈ જાત? વહીવટ અત્યારથી તમારા હાથમાં આપું ને તો તમારું મગજ છે ને એમાં જ રહે, કામકાજમાં ન રહે. એટલે થોડાક પીઠ બનો ને પછી સામે લઈને ચાવી આપી દઈશ. બસ. તો કામકાજમાં છે ને હું નાની જ છું, ઘરના બધાય કામ હવે હું નહીં કરું, બીજું તો શું. કારણ કે કામકાજ કરાવવું હોય તો તમે એટલી ઉંમર થઈ ગઈ છે, મોટા છો, હવે તમારે કામ કરવું જોઈએ, ત્યારે તમને આ બધું નથી નડતું. પણ ઘરનો વહીવટ હાથમાં દેવાનો થાય તો હું નાની. કામકાજ કરવામાં તમારી ઉંમર નાની નથી, વહીવટ સંભાળવામાં તમારી ઉંમર હજી નાની પડે છે. હા તો ઠીક છે ને, હવે કાં તો ઘરનો વહીવટ મને આપો અને કાં તો આ ઘરના કામ હવે હું નહીં કરું, બેમાંથી એક વસ્તુ થશે. તો સાગરને કહેજો, એ ઓફિસેથી આવે ત્યારે ટાઈમ હોય તો ઘરના કામ, રસોઈ, ઠામ ઠીકરું બધું કરી વાળે. બાકી સાવી તો હું સૌ ત્યાં સુધી નહીં માગું. હા તો ઠીક છે, હું એ જોઉં છું કે તમે મને ચાવી કેવી રીતે નથી આપતા. અને એમાંય તે આ ઘરમાં છે ને કમાઈને મારો ઘરવાળો લાવે છે. તમારો ઘરવાળો પહેલાં મારો દીકરો હશે કે નહીં? તો દીકરાની ફરજ છે કે બાપની હવે ઉંમર થઈ ગઈ છે કે હવે બાપને બેઠા બેઠા ખાવાના દિવસો છે. બેઠા બેઠા ખાવાના દિવસો છે તો બેઠા બેઠા ખાઓ ને, શું કામ જફામારી કરવી છે બધી? તમે નહીં સમજો એક વાતમાં, મેં તમને ના પાડીને કે ચાવી નહીં મળે એટલે નહીં મળે, તમારે જે કરવું એ કરો. બાકી તમે મને ગુસ્સાથી કહેશો, ધમકી મારશો તો એવું હું કાંઈ મગજમાં લેતો નથી. હું સમજી દઉં કે આ નાદાન બાળકો છે, બોલ્યા કરે. મગજમાં ક્યાંથી લો? મગજ એ હોવું જોઈએ ને એના માટે પહેલા બાપુજી. કારણ કે તમે જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે તો લાગે છે કે તમારી ડગરી છટકી ગઈ છે હવે. તમને જેમ લાગે એમ. બાકી ચાવી તો ચા વગર ના રહ્યો.
ત્યાં હોય એ આવીને ઊભી રહી કે સાવી સાવી સાવીમાં શું છે? પૈસા આપો તો લેવા નથી, સાવી જોવે, મતલબ પાવર બતાવવાનો કડમાં સાવી રાખીને. તેરે ચહેરે મેં વો જાદુ હૈ. આવી ગયા તમે? શું થયું? અને આમ કેમ ઉદાસ હોય એવું લાગે છે મને? ના ના કંઈ નથી થયું. ચાલો હું હાથ પગ ધોઈ લઉં, તમને જમવાનું આપી દઉં. હા, જમવાનું તો આપી દઈશ. સાચું બોલ, શું થયું છે? કારણ કે મને ખબર છે કે જ્યારે હું ગમે ગીત ગાતો ગાતો આવતો હોય તો એ ગીતની શરૂઆત તો હું કરું છું, પણ પૂરું તું કરે છે. પણ આજે નો આન્સર. આજે મારા મગજમાં કંઈક વિચારો ચાલે છે. વિચારો ચાલે છે? શેના વિચારો ચાલે છે? મમ્મી ફોન પર વાત કરતા હતા દામિની બેન સાથે. એ બાબતમાં મને સમજાતું નથી કે શું કરું. અરે હવે મમ્મી દામિની સાથે વાત કરે એમાં તારે ઉદાસ થવાની શું જરૂર છે? વાત જ એવી હતી ને કે મને એવું લાગ્યું કે આ બાબતમાં મમ્મી ખોટા છે. એમણે આવું નહીં કરવું જોઈએ. એટલે એવી એણે શું વાત કરી તો તું આવું બોલી રહી છે? મમ્મી દામિની બેનને ચડાવતા હતા કે હવે ઘરનો વહીવટ તારે લઈ લેવો જોઈએ. તારા સસરા પાસેથી બધી ચાવી અને મૂડી તારે સંભાળી લેવી જોઈએ. હું વિચારું છું કે અત્યાર સુધી મેં મમ્મી પાસે ક્યારેય ઘરનો વહીવટ નથી માંગ્યો. અને મમ્મી દામિની બેનને આવી રીતે શું કામ ચડાવતા હશે? તારું કહેવાનું એવું છે કે મમ્મી દામિનીને એવું કહી રહ્યા હતા કે તારા સસરા પાસેથી બધી ચાવીઓ લઈ લઈને ઘરનો એ વહીવટ તું કરી લે એવું? હા. મમ્મીની બુદ્ધિ બહાર મારી ગઈ છે કઈ? હવે એના ઘરનો પ્રશ્ન છે, આપણે શા માટે એવું ને કહેવું જોઈએ? હું પણ એ જ કહેવા માંગુ છું ને. હજી દામિની બેનમાં એટલી બધી મેચ્યોરિટી નથી કે આખું ઘર સંભાળી શકે અને બધી મૂડી સાચવી શકે. હા તો સાચી વાત છે ને, દામિનીથી કંઈ ના થાય, શેકેલો પાપડ પણ ના ભાંગે. હા તો હવે એના લગ્ન એ ઘરમાં કોઈ સ્ત્રી નથી એટલે આપણે એના લગ્ન જલ્દી કરી દીધા. એનો મતલબ એવો નથી કે દામિની સંપૂર્ણ થઈ ગઈ છે. હજી એને ઘણું શીખવાનું બાકી છે. પણ મને એ નથી સમજાતું કે મમ્મી દામિનીને કેમ આવી રીતે ચડાવી રહ્યા છે. હા મમ્મી છે ને એમની મને બે મિનિટ હું એને વાત કરું. અરે સાંભળો ને, શાંતિ તો રાખો. હું તમને કઈ વાત કરું ને એટલે તમારે વઢવા જતા રહેવાનું. પછી તમારા મમ્મી આવીને મારી સાથે લડે. અરે પણ કહેવું તો પડે ને એને. આવી રીતે દીકરીના કાન ન ભરાય. એના સંસારમાં શા માટે આગ લગાડવી? શાંતિથી જીવી રહ્યા તો જીવા દો ને. એના ઘરનો વહીવટ આપણે કરવાની શું જરૂર છે? હા તો સમજાવજો, એની ના નથી, પણ શાંતિ રાખો ને. તમે આમ ઉતાવળે જશો ને એટલે ગુસ્સામાં જ કંઈક બોલશો અને પછી પાછો ઝઘડો થશે. ખાલી ખોટાનો મારે કોઈ ઝઘડો ઊભો નથી કરવો. ઝઘડો તો મારે પણ નથી કરવો, પણ તે જોયું ને, આ તે જ કહ્યું મને કે મમ્મી દામિનીને ફોન કરીને આવી વાત કરે છે. તો આવી રીતે વાત કરાય? દીકરી પરણીને સાસરે ગઈ છે તો એના ઘરની જવાબદારી એને નિભાવવાની છે. હું સારી સલાહ આપવી જોઈએ કે બેટા આવી રીતે નહીં, આવી રીતે કરવાનું. હા તો ઉલટાને એના કાન ભરે છે કે ઘરના તું વહીવટ લઈ લેજે. શું કરવો છે વહીવટ કરીને? હવે ઘરમાં છે કેટલા? મૂળ 3 જણા છે એ લોકો. એ જ તો વાત છે. મમ્મીએ સમજવું જોઈએ કે આવું ન કરાય. હવે દામિની બેન તો નાદાન છે. એમને જેમ કહેવામાં આવશે ને એ કદાચ એમ જ કરશે. અને તમને તો ખબર છે કે મમ્મીની વાત પહેલેથી માનતા આવ્યા છે. પણ મમ્મીએ સમજવું જોઈએ ને. એમણે આવી રીતે દામિની બેનને ચડાવવા ન જોઈએ ને. દામિની છે ને નાદાન નથી, હા બુદ્ધિની બારદાન છે. આ જેમ છે ને કોઈ એને ચાવી ટાઈટ કરે ને 2 વખાણ કરે એટલે ફૂલે કે ચકલીની જેમ ચડી જાય છે અને પછી છે ને ઘરમાં તાંડવ કરે. પણ ત્યાં જઈને કંઈક ઉલટું સીધું કરે તો કદે વાત માની લીધી અને ચાવી અને સસરા પાસે માંગી લીધી તો? મને પણ એ જ વિચાર આવે છે કે એ લોકોના ઘરમાં જો કંઈ દખો ન થાય ને તો સારું. કારણ કે આ મમ્મીની ચડામણીથી છે ને મને તો એવું લાગે છે કે એ લોકોના ઘરમાં ઝઘડા જ થશે. ઝઘડા થાય ને એ પહેલાં જ આપણે છે ને આનું નિવારણ કરી નાખવાનું છે. અને મમ્મીને મારે કહેવું તો પડશે તે. હા પણ મમ્મીને કહેજો, પણ આવી રીતે વાત નહીં કરતા. નહીં તો કહેશે કે પાછી ફાલ્ગુનીએ તને ચડામણી કરી. શાંતિથી વાત કરજો ને સમજાવજો. સારું. હા બોલ. ના હવે ના. અરે કેટલી વાર મેં તને કીધું છે કે એ બાબતે મને ફોન ના કર. એ બધી પંચાયતમાં મને કોઈ રસ નથી. સરસ. તારે હવેથી મને ફોન કરવો હોય ને તો કંઈક કામનો ફોન હોય ને તો જ કરજે. બાકી મને ફોન ના કરતો.
હા તો સાચી જ વાત છે ને. ચાલ અત્યારે ફોન મૂકું, તને શાંતિથી ફોન કરું. હા બોલ. બોલવા જેવું કાંઈ તારી બાયડી નથી રહેવા દીધું. અરે પણ શું થયું એ વાત કહેશો? બોલવા જેવું મારી પત્નીએ નથી રહેવા દીધું એટલે તમારી સાથે થયું શું છે કયો ને? અરે વાત વાતમાં મારી હારી બાંધે છે. મને કે ઘરનો વહીવટ મને આપો, તિજોરીની ચાવી મને આપો. હવે એને ગળે બાંધીને ક્યાં ફેરવી છે એમ કહું. પણ તમારે ચોખ્ખી ના પાડી દેવાય ને કે ઘરમાં જ્યાં સુધી વડીલ જીવે છે ત્યાં સુધી નાના છોકરાઓના હાથમાં વહીવટ નથી આવતો. તો તને શું લાગે મેં કાંઈ નહીં કીધું હોય? તો મને કે તમે તો હવે મરવાની અણીએ છો, જીવો ત્યાં આપી જો ને. લે એને કહે તું તારું ઘર ને બાપ, ખોટે ખોટી મગજમારીનો પાર નહીં. આ જ્યારથી પરણીને આવ્યો છું ને ત્યારથી એની હારોહાર મગજમારી વધી ગઈ છે. કોને ખબર, એ તો કહું મારી હારી ન બોલવાના શબ્દ બોલ્યા છે. સાવી તો મને આમ ઓલો દુશ્મન કેમ ધમકી આપતો હોય એ રીતે વાત કરતા હતા. એ કે હારી હલાય છે આપો છો કે પછી હું જોઈ લઈશ હો સાવી કેમ લેવી એમ. તો એને કહેવાય ને કે તારા પિયરમાં પણ છે ને તારો એક ભાઈ છે અને એના લગ્ન થઈ ગયા છે. તો શું તારી મમ્મીએ તારી ભાભીને સાવી આપી દીધી છે ઘરની? એટલે ભાઈ આપણે એના ઘરના વહીવટ સુધી હું કામ પગવું? આપણા ઘરનો વહીવટ રાખને વહુને સમજાવી દે છે ચોખ્ખા શબ્દમાં કે હવે સાવી બાબત મારી પાસે ઝઘડો ન કરે. અને પાછા રૂપિયા માગ્યા હું આપવા તૈયાર છું. એ કે રૂપિયા નથી જોતા, સાવી જોવે છે. લે હા એટલે આ તો શું છે કે ગમે ત્યારે ખર્ચો કરવો હોય, ગમે તે મંગાવવું હોય તો તમને પૂછીને પૈસા મળે ને. અને જો એની પાસે સાવી આવી જાય તો પછી પૂછવા પણ હું રહે જ નહીં. ડાયરેક્ટ જે પણ કંઈ જોતું હોય એ ડાયરેક્ટ ચાવીથી ખોલીને હાલતા થઈ જાય લઈને. મેં એને કહી દીધું ભાઈ હું જીવું છું ને ત્યાં સુધી સાવી તમારા હાથમાં નહીં આવે. અને હું સાગરને કહેતો જઈશ મરીશ ત્યારે કે ભાઈ હવે સાવી હોવને આપજે, બાકી ત્યાં સુધી વાટ નહીં જોતા. હા તે સાચી જ વાત છે. તમે જે પણ કંઈ કીધું કે જે પણ કંઈ કર્યું ને એમાં કંઈ ખોટું નથી કર્યું પપ્પા. અરે એનાથી ચાવી મંગાતી જ નથી. તમે પ્રેમથી સામેથી આપો એ વાત અલગની છે. અરે મેં કીધું તમે હજી છે ને નાદાન બાળકો છો, તમને આ વહીવટમાં ખબર ન પડે તો એ કે ઘરના કામ બધા તમે કરી નાખજો. વાહ, એને કે એ બધાની હેસિયત પ્રમાણે ને બધાની લાયકાત પ્રમાણે પોતપોતાની જવાબદારીઓ હોય ને પોતપોતાના કામ હોય. અને બીજી વાત કે આ ચાવી ખાલી ચાવી નથી, આ ઘરની જવાબદારી છે, આ ઘરની બધી જ વાત છે. પણ એને તો એટલું જ ભાન છે કે સાવી મળે એટલે આપણે છૂટથી રૂપિયા વાપરીએ, પણ આ સાવી મળે એટલે કવડી જવાબદારી માથે આવે છે એ નથી ખબર પડતી. એ ખબર હોય તો ચાવી માંગવા આવે ખરી? અને કદાચ એને ચાવી આપી દેશો ને તો પણ એનામાં કાંઈ ફેરબેર પડે એમ નથી. આ ઘરની જવાબદારી ઉપાડી શકે ને એમ છે નહીં. આ 5 દીમાં પાયમાલ કરી નાખે ને એમાંની છે મારી બાઈ. હા પણ મેં તો મારી રીતે કીધું છે અને તુંય તારી રીતે સમજાય, પણ એ રીતે સમજાવી છે કે બેને વાંધો ન પડે ને વય ન જાય, નકર તો આપણે બે બાજુથી ટંકોરી વગાડતા રહેવું. તમે શું કામ ઉપાધિ કરો છો? ઘણા વ્યક્તિ છે ને એકવારમાં સમજતા નથી. હું એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ એટલે એ માની જશે. અને કદાચ નહીં માને ને તો પછી મારે શું કરવું એ મને ખબર છે. એટલે ભાઈ આ સમાજમાં છે ને આ પ્રશ્ન બહુ મોટામાં મોટો છે. છોકરાઓ બિચારા શું કરે, જો ઓલીને વધારે કહે એટલે એમ કે હું આ હાલી મારે પિયર, તો આ સમયમાં બીજું મળતું નથી. અને મળે તો એકવાર લગ્નના માઇન્ડ ખર્ચા ઊભા કર્યા હોય એટલે પુરુષ બચારો ઢીલો ઢપ થઈને બેસી જાય. સાચી વાત છે તમારી. હા ઘણીવાર આવી જ વ્યથાના કારણે છે ને પુરુષો હેરાન થતા હોય છે. આ સોડી વચ્ચે સોપારી જેવી હાલત થતી હોય છે પુરુષોને. ના તો એ ઘરના વડીલોને કહી શકે, ના એની પત્નીઓને કહી શકે. અરે કેવું તો કેવું કોને? અને આમાં ને આમાં વડીલો પણ છોકરાઓનો જ વાંક કાઢે છે અને પત્નીઓ પણ પોતાના પતિનો જ વાંક કાઢે છે. હવે કાંઈ નહીં, એ મગજ મારી જવા દે. અને તું કેમ હજી અત્યાર સુધી ઘરે કામે નથી જવાનું? હા જવાનું જ છે હવે. આજે થોડું લેટ જવાનું હતું તો ઘડીક વાર શાંતિથી બેઠો હતો. પણ ક્યાં મારા જીવનમાં શાંતિ છે ખરી? જ્યારથી જન્મો છું ત્યારથી મગજમારીનો પાર નથી રહ્યો. એમાંય લગ્ન થયા પછીની તો બબલ. એટલે ભાઈ આ છે ને જીવન જ એવું છે કે મગજમારીમાંથી છે ને પૂરું થતું જ નથી. એક પછી એક પગથિયું ચડતા જાવ એમ બધું વધતું જાય તો મગજમારી. વાત છે. હજી એક મુસીબતમાંથી બહાર ન નીકળીએ ને તો બીજી મુસીબત આપણી વાટ જોઈને જ બેઠી હોય. આવતો રે હું હજી છું. જો મને એમ હતું કે તારી માં વહી ગઈ ને, હવે સાગર મોટો થઈ જાય ને તો સારું. સાગર મોટો થયો
મને એમ થયું કે હવે એના લગ્ન થઈ જાય ને તો સારું. હવે લગ્ન થયા તો હવે એમ થાય છે કે આનું શું કરવું. શું કરો છો? કાંઈ નહીં, બેઠી છું. તો કેમ અહીંયા બેઠા ઘરમાં નહીં ને? આ ઘડીક વાર મેં કીધું બહાર ચોખ્ખી હવા ખાઈ આવું. તે ઘરમાં. નવીરા બેઠા હતા તો ફોન કરાય ને દામિનીને, સમાચાર પૂછી લેવાય ને એને. દામિનીને ફોન કરવાનો કર્યો તો ને મેં. હા, હું સમાચાર પૂછવા. કેમ છે? હા. સારું છે? તબિયત પાણી સારા છે ને? હો, તબિયત પાણીના એના તો એકદમ સારા છે. ઠીક. તે બીજી કઈ વાત થઈ કે નહીં? ના રે ના, બીજી શું વાત કરવાની હોય એને. સારા સમાચાર પૂછ્યા. જમાઈને તબિયત સારી છે ને? અરે બધા મજામાં છે. ને હારાનું પૂછ્યું તું? એને હારા નહીં તબિયત સારી છે એને શું વાંધો હોય, ખડીએ ધડીએ છે. બીજી કઈ વાત થઈ કે નથી થઈ? બીજી શું વાત થાય? બીજી કઈ વાત જ નથી થઈ. ના રે, બીજી શું વાત છે. થાય? તો એટલે આ દામિનીને તમે કાંઈ સલાહ સૂચન આપી નહીં? અપાય નહીં શિખામણ થોડીક? શિખામણ એટલે એને એવું કીધું હોય કે આ તારું ઘર છે, તારું ઘર સમજીને રહેજે, તાર સસરાને સાચવજે, આવું બધું. બીજું શું કહેવાનું? તું કેમ આજે પણ આડા આવડા સવાલો આવા પૂછેસ મને? આ ડાવડા સવાલ નથી પૂછતો, હું તો સીધા જ સવાલ પૂછું છું. હા, આ તમે માં છો કે નહીં, એટલે દીકરીને થોડીક બે શિખામણના શબ્દો કહી તો એનું ઘર હરખું રીતે હાલે ને, એટલે પૂછું છું. તમારે કીધું કે નહીં કાંઈ એમ? એ શીખવાડ્યું જોઈ ને એવું તો કાંઈ લે તું એમાં કાંઈ ખામી રહી? પણ નહીં, પણ બા તમારે એને એમ એ કહેવાય ને, આ જો દામિની અહીંયા વહુ બનીને ગઈ છે, બરાબર? તો એ ઘરમાં બીજી કોઈ બાયું તો છે નહીં, અરે એટલે તો તમારે એને એમ કહેવાય કે છે ને આ તિજોરીની ચાવી અને ઘરનું વહીવટ ને બધું દામિની કરવા મળે ને તો બધું એના હાથમાં આવે, એટલે આ માલ મિલકત એની પાસે રહે ને, તમારે એને એમ કહેવાય નહીં ફોનમાં? અરે એમાં કાંઈ મેં બાકી થોડું મૂક્યું હોય, કહી જ દીધું હોય ને. કહી દીધું ને? તો હું હા, તો એ વાંધો, હું એ જ વિચાર કરતો હતો ભાઈ, તો તમે કીધું કે નહીં? અરે આવું તો હું ન ભૂલું જરાક કે. તમને કાંઈ વિચાર આવે છે? કાં? હે, હું બોલવું, દીકરીઓને કેવી સલાહ આપી ખબર પડે છે કે નહીં? લે આ મને ખબર હતી તમે આવું બોલ્યા, હું સીધી રીતે પૂછે તમે મને ના જ પાડવાના હતા, મને ખબર હતી, એટલે જ મેં આવી રીતે અવળે વાતને અવળા વેથી લાવીને તમારી પાસે લાવ્યો. આ તમને કઈ ખબર પડે? આ તમે આવી સલાહ આપો છો દીકરીને તો એના ઘરમાં ભડકશે નહીં બધું? ના રે, હું કામ ભડકે? કા બીજું કોણ છે વહીવટ કરે એવું એના ઘરમાં? તે ઈ જ કરે ને વહીવટ તો. હજી હવે ઉગીને ઊભી થઈ છે, એની ઉંમર છે એ વહીવટ કરવાની, એટલી બધી મેચ્યોર નથી થઈ ગઈ. હજી એના હારા હૈયા જ છે, જીવે છે, ઘરનો વહીવટ ઈ કરે છે, તો તમે એવી સલાહ હું કામ આપી એને? પણ તે એના હાહરાને ક્યાં આમ બીજા દીકરા બહુઓ કે એની હાહુ કે કોઈ છે? એની હાહુ નથી તો પછી વ્યવહાર દામીની જ કરે ને બધો વહીવટ. ઈ ન કરે તો કોણ કરે? કે ઘરમાં વડીલ જીવતા હોય તો ઘરનો વહીવટ પેલા વહુ કરે કે વડીલ કરે? એ બૈરા હોય ને તો કરે વહીવટ વડીલ, બરાબર? એ તો જાણ છે, આ જાણ હું કામ વહીવટ કરે? એમ નહીં, આ આપણા ઘરમાં કોણ બધો હિસાબ કિતાબ ને વહીવટ રાખે છે? હું રાખું છું. તો તમે કેમ તમારી વહુને ન આપ્યો? હવે એને કાંઈ આવડે છે? રૂપિયાની હથેલી કેટલી થાય ને ઈ એને ખબર નથી પડતી. તો તમારી દીકરીને બધું આવડે છે હજી? અરે મારી દીકરીને તો બધી ખબર પડે છે, એને છે ને કરકસર કેવી રીતે કરવી ને એ એને ખબર પડે છે. અને તારે તો જેટલું હોય એટલું હોય યા કરી હવે જાય. રહેવા દ્યો ને, રહેવા દ્યો ને. આ તમારી દીકરીને કાંઈ ખબર પડતી નથી, મને બધી ખબર છે. અત્યાર સુધી મેં એનું પૂરું કર્યું તો કેટલા ખર્ચા કરી મને ખબર છે કેમ પૂરું કર્યું. અને આવી સલાહ તમને વિચાર ન થતો તારે? એમાં શેનો વિચાર ને? તું એનો મોટો ભાઈ છે, તે પૂરું કર્યું એમાં હું નવાઈ કરેશ? એ આ છે ને એનું પિયર છે, અહીંયા એનો ભાઈ છે, બધું હકારી લે. ઈ પારકો પલ્લો છે, ઈ છે ને એના હારાનું ઘર છે. ત્યાં કઈ દીકરીનું જેમ ન રહેવાનું હોય, ત્યાં ઘર એને સંભાળવાનું હોય, ઘરની જવાબદારી એને લેવાની હોય. એટલે જ કીધું કે જવાબદારી બધી તું લઈ લે. હા, અને પણ જવાબદારી એટલે ઘર સંભાળવાનું કહું છું, આ વહીવટ કર, પૈસાનો વહીવટ કરવાનું નથી કહેતો. હજી નાની છે, ઈ મોટી થાય ને પછી આવશે ને હારા થાય ને વહીવટ આપીને જ જાય. એ જવાબદારીમાં બધું જ આવી જાય ભાઈ. આમ જો આ તમે છે ને આ ખોટી શિખામણ દીકરીને ન આપો, દીકરીનું ઘર ભાંગતા વાર નહીં લાગે. સમજતા નથી કાંઈ. હું બોલવું એની ખબર નથી પડતી. ફોન કરીને છે ને એને કહેતા નહીં કોઈ દી આવી રીતે બીજી વાર, નકર મારથી કાંઈક બોલાઈ જાય પાછું. હું કરવાના ખેલ કરે છે પાછા. સબરો બોલે છે. ઓય પી ગયા કામ તો જો નકરા પાંદડા. એમ થાય છે કે એકવાર હવે હું કાપી નાખું પાંદડા બધા એકારે. રોજ વાળવાનું તો જાય એમાં. સારું થયું આવી ગયા. લ્યો ને જરીક ખાવણો મારી દો ને. હા, હવે ઈ કરવાનું બાકી રહી ગયું. ઈ કરો, ઈ કરો હવે, હો ને? અને આવી રીતે ગુસ્સો શેનો કરો છો? અને તમને કેટલી વાર કીધું કે આ ઝાડુ છે ને તમે કાપી નાખો, તો મારે આવી રીતે કચરો ના કાઢવો પડે અહીંયા. હે મોટા ફળિયાવાળું ઘર કોને જોતું તું? દામિનીને. ઘરમાં અને ઘરની બહાર હરિયાળી કોને જોતી હતી? દામિનીને. તો પછી આ ભોગવો. એમ તો તું તારા અમુક અમુક શબ્દો જે બારા કાઢે ને તારા મોઢામાંથી, એ પછી મને એવું થાય કે હું તારું ગળું કાપી નાખું, પણ કોઈ દી કાપ્યું
નહીં. એમ તો મને ઘણું બધું મન થાય પણ મેં કાંઈ કર્યું તમને નહીં. ઉપર પહોંચાડી દીધા તો તું છે ને વિધવા થઈ જઈશ, વિધવા. શું છે એ બોલો ને લોહી પીતા શું ચાલી શું રહ્યું છે ઘરમાં? ઘરમાં કાંઈ નથી ચાલતું ઘરમાં જે હતું એ બધું ત્યાંનું ત્યાં જ છે રમત ના કર હં? અત્યાર સુધી હું તારી સાથે કરતો હતો ને એ રમત હતી, પણ હવે હું રમતના મૂડમાં નથી. તો હું એ રમત નથી કરતી શેની વાત કરો છો પપ્પા પાસેથી ચાવી માંગતી હતી તું. ઠીક તમારા બાપે ચુગલી કરી દીધી તમને એમ ને ચુગલીની વાત ક્યાંથી આવી? તું એને હેરાન કરતો એ બિચારા કહે તો ખરા ને કે ઘરની વહુ મને હેરાન કરે છે. ઘરની વહુ હેરાન થાય છે એ નથી દેખાતું તું તમારા બાપા એવું ન કીધું કે ઘરની વહુ હેરાન થઈ રહી છે અરે પણ તું કેમ ની હેરાન થઈ ગઈ? તને કોણે હેરાન કરી નાખી? ઉલ્લી ઉલ્લીને ત્રણ માણા છીએ આપણે ઘરમાં. હા તે જ કહું છું ને ઉલ્લી ઉલ્લીને 3 માણસ છીએ તો ઘરના વહીવટની તિજોરીની બધી ચાવી મને આપી દો વડીલ છે તું? વાળ થોડા થઈ ગયા નથી થયા ને? ઘરના વડીલ હોય ને એને ઘરની જવાબદારી અપાય. તને ખોટી વાત ઘરનો વહીવટ છે ને એ સ્ત્રીએ કરવાનો હોય આપણા ઘરમાં આપણી સાસુમાં નથી તો એના પછી મારે વહીવટ કરવાનો હોય મારે ઘર સંભાળવાનું હોય પણ ઘરની સ્ત્રી મતલબ ઘરની સ્ત્રી મારવાને કામ ન આવતી હોય તો એને ઘરનો વહીવટ ના આપવાનો હોય. બોલો હવે શું કહેવા માંગો છો તમે બોલો એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે ગમે તે ઘરની જવાબદારી હોય ને એ એવા વ્યક્તિના હાથમાં અપાય કે જે એ જવાબદારીને ઉપાડી શકે. તને શું લાગે છે કે તિજોરીની ચાવી માત્ર ચાવી છે? નહીં ઘરનો વહીવટ છે મને ખબર છે આપણા ઘરની જવાબદારી છે. ખબર છે એટલે જ કહું છું કે મને આપી દો અરે પણ તારે વહીવટ કરીને જાવું જ ક્યાં? તો તમારા બાપે અત્યારે આ ઉંમરે વહીવટ કરીને ક્યાં જાવ છે માનું છું કે વડીલના હાથમાં વહીવટ હોવો જોઈએ પણ વડીલ હવે નિવૃત્ત થઈ ગયો છે બસ હં? તું કારે તો નહીં જ બોલાવતી. એટલે નિવૃત્ત થઈ ગયા છે હા એમ માન આપતી રહે અને આમે પોતાને માન જોતું હોય ને તો સામેવાળાને પેલા માન આપતા શીખો. આપ્યું ને અત્યાર સુધી માન આપ્યું ને તમને ને તમારા પપ્પાને તમે લોકો સામે બદલામાં એક ચાવી ન આપી શક્યા મને વાહ, જાણે કેમ ટોયલેટની ચાવી માંગતી હોય. એ મારે જોતી નથી એ તમારા પપ્પાને આપી દો ઘરમાં તિજોરી છે ને એની ચાવી મને આપી દો હા તો કાંઈ વાંધો નહીં, એક પેટી પેક તિજોરી જે છે ને એની ચાવી તને આપી દો. વધારે હોશિયાર ના થાવ 100 વાત ને એક વાત છે હવે છે ને ઘરનો વહીવટ હું કરીશ ચાવી મને જોઈએ છે એક તો રહ્યું મારી જેમ ઝીણકું એવું. અને નાનું ઘરના- પણ નાગનું બચ્ચું સાંભળ્યું નથી હા ખબર છે કે મારા સાસુએ છે ને નાગ જ જન્મો છે. નાગણ ક્યારેક છે ને નાગણ ડસી ન જાય ડસી નાખને વધુ શું છે? આમ જો દિવસે ને દિવસે પાણી જેવો થતો જાઉં છું. તમને નહીં ડસું પેલા વારો તમારા બાપાનો પડશે હા ન્યા ન્યા છે ને તારું ઝેર કાઢી નાખી ડસવાની દીકરી થતી. વધારે ન બોલો તમારા બાપને મેં કહી જ દીધું છે કે કાં તો છે ને વહીવટ મને આપી દે અને કાં તો ઘરના બધાય કામ કરે એમ નહીં, ઘરના વડીલ થઈ એ પણ પુરુષ જાત થઈને ઘરના બધા કામ કરે એટલે તું તને શરમ નથી આવતી? તો હું ક્યાં ના પાડું છું હું કરીશ ને હું ઘરના બધાય કામ કરીશ પણ સાથે સાથે ઘરનો વહીવટ પણ કરીશ ઘરનો વહીવટ જો મારા હાથમાં આવશે ને તો ઘરના કામ થશે બાકી બાપ દીકરો ભૂખા રહેજો ટિફિન લઈ આવજો જમનાબાનું તને જમનાબા હા હો તું જમનાબા વાળી એમ નહીં, તને એટલો બધો ઢઢો હેનો છે વહીવટ કરવાનો? તમારા બાપને એટલો બધો ઢઢો હેનો છે વહીવટ કરવાનો પહેલેથી એ વહીવટ કરતા આવે છે એટલે એને વહીવટ કરવો જોઈએ. હા તો બસ આજે નહીં તો કાલે બાપાએ તમારા પપ્પાએ વહીવટ આપણને દેવો જ છે ને તો અત્યારે દઈ દે તો વાંધો શું છે હંમેશા બધી વસ્તુ છે ને ગમે ત્યારે નથી થતી, યોગ્ય સમયે યોગ્ય વસ્તુ થવી જોઈએ. આ યોગ્ય સમય જ છે અત્યારે આપી દેશે ને તો ભવિષ્યમાં આપણને તકલીફ નહીં થાય હવે કોઈ દિવસ વહીવટ કરવા આપણને આપ્યું જ નહીં હોય ને અચાનક આપણે વહીવટ કરવો પડશે તો કેટલું અઘરું પડશે હું શીખવાડી દઈશ કે તારે તમને કયો હું ભીખો ભાઈ આવડે વાહ ભાઈ વાહ, તારી અરે પૈણો પછીનું મને બધું આવડતું બંધ થઈ ગયું છે. બધું આવડે હમ હાલ ઝાડુ મારી દેજો મન તો એવું થાય છે કે તને જ ઉપાડીને મારી દઉં એક ઝાડુ. નીકળી પડે છે. ક્યાં રહી ગયા અને હંમેશા લેટ જ થતું હોય એમ ખબર ન પડે કે કોઈ વાત જોતું હોય ए क्या बोलती तू? ए क्या मैं बोलूं सुन सुना आती क्या खंडाला क्या करूं आके मैं खंडाला घूमेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या આવડતું નથી બધા ગીત ના આવડતા હોય ને હમ આજે બરાબર હતું થોડા દિવસ પહેલાં બરાબર નહોતું
ગીત પૂરું નહોતું થયું ને એટલે આજે મેં વિચારી લીધું કે તું મૂડમાં છે કે નહીં એ જોવા માટે મારે ગીત ગાવું પડે એટલે મેં ગાઈ નાખ્યું. પણ પહેલાં શીખી તો લેતા હોય. જે ગીત ગાવું હોય એ પહેલાં શીખી લેવાનું હોય. શીખવાની શું જરૂર છે? 2 લાઈન પૂરી થઈ જાય એટલે બહુ થઈ ગયું આપણે તો. આટલું તો આવી જાય. પણ હું તને શું કહું, આજે જમવાનું શું બનાવ્યું છે? મને આજે કકડીને ભૂખ લાગી છે, સાચું કહું ને તો. સેવ ટમેટાનું શાક અને રોટલી. હા હા, તો મજા આવી જવાની છે આજે. સાચું કહું ને, આજે જમવાની એવી મજા આવશે ને કે એની વાત જ ના પૂછ. કેમ આજે બહુ ખુશ લાગો છો? કઈ લોટરી લાગી ગઈ છે કે શું? લોટરી નહીં, પ્રમોશન થયું છે. એટલે કે સેલેરી 35 હતી ને હવે 40 થઈ ગઈ છે. અરે વાહ! 5000 રૂપિયા પ્લસ કરી દીધી છે. એટલે એ 5000 મારા નહીં? 5000 નહીં, આમ તો 40 તારા જ હાથમાં આવે છે. હા, પણ એ તો બધો ઘરના વહીવટમાં નીકળી જાય છે ને. પણ હવે 35માં આપણે ઘરનો વહીવટ કરીએ છીએ અને થોડું સેવિંગ કરીએ છીએ, તો હવે જે 5000 પ્લસ આવશે એ મારા. હા, એટલે એ સેવિંગ નહીં થાય, ખર્ચા થઈ જશે એવું ને? હા, એટલે હવે આટલા વખતથી તો નથી કર્યા. તમે જે અપાવો એ લઈ લઉં છું, પણ હવે મારે જે કંઈક લેવું હોય એ હું મારી જાતે લઈશ ને, ડન. મારા પૈસાથી. તારા પૈસા? હા, એટલે એ 5000 એક્સ્ટ્રાના મારા, એટલે એ મારા જ પૈસા થયા ને. હા. પછી હું કોઈને કહું તો કહી શકું ને કે જો આ મેં મંગલસૂત્ર લીધું છે ને એ મારા પૈસાથી લીધું છે, આ બુટ્ટી લીધી છે ને એ મારા પૈસાથી લીધી છે. અચ્છા, એટલે કામ કરવા હું જાઉં, સેલેરી મારી આવે, એ ખાલી તમારા હાથમાં આપું એટલે એ તમારા થઈ ગયા. હાસ તો વળી, કારણ કે ઘરમાં હું બધું કામ કરતી હોઉં, તમને સરસ બનાવીને જમાડતી હોઉં, તો મને થોડી ઘણી તો સેલેરી આપવી પડે કે નહીં? હા, બરાબર છે, આપવી જ પડે સેલેરી. તો તો 5000 સેલેરી તારી સ્ટાર્ટ. હા, એ તો ફિક્સ બરાબર. પણ તમે સાંભળો, જો અત્યારે આપણે કામવાળી રખાવીએ બધા કામની, તો એક કામના 800-900 રૂપિયા લે છે. એટલે વિચાર કરો કે કેટલી સેલેરી આપવી પડે. એની કરતાં તો અડધોમાં પડ્યું તમને. એ તું કઈ કામવાળી નથી મારી. હા, અરે એમ તું કહું મારી છું, wife ખાલી છે. ગણતરી કરાવું છું. મારે એવી ગણતરી નથી કરવી કે તારી ગણતરી કામવાળીમાં કરવી પડે. હે, તું 5 ની 10 લઈ જજે. હા, ઠીક છે. તો પણ એ તો હવે 5 પાછા પ્લસ થાય ત્યારે ને. તું આજે ખુલીને વાત કરે છે. મમ્મી ક્યાં ગયા, દેખાતા નથી? હા, જો સારું થયું મમ્મીની સામે ન બોલ્યા, નહીં તો 5000 મારા આવતા હતા ને તે પણ બંધ થઈ જતે. ભાઈ માપી દઈશ તને બાપા. કઈ બાજુ ગયા મમ્મી? એ તો કે. હા, જો એ તો ભૂલી જ ગઈ કહેવાનું. કંઈક ઝઘડો થયો હોય ને એવું લાગે છે. દામિની બેનના ઘરે ફોન આવ્યો હતો, મમ્મી ત્યાં જ ગયા છે. એના ઘરે શું કામ ગયા છે અને ફોન શું આવ્યો હતો? હવે ફોનમાં સામેથી વ્યક્તિ શું બોલતો હોય એ મને કઈ રીતે ખબર પડે? આ મમ્મી બોલતા હતા, હા તું ચિંતા નહીં કર, હું આવું છું, હું હમણાં જ તારા ઘરે આવું છું, એટલી મને ખબર પડી. અચ્છા, એટલે પાછું કંઈક આમ કહેવાય ને દિવાસળી છાપી છે એવું લાગે છે. દિવાસળી ચાપી, પણ દિવાસળી પકડાવી કોણે? તમારા મમ્મીએ. હવે એમણે ચાપી છે તો એમણે ઓલાવા તો જવું જ પડશે ને. આ મમ્મી છે ને એ કોઈ દિવસ શાંતિ જપીને નહીં બેસે. કાંઈક ને કંઈક શાંતિ હોય. આજે હું કેટલો ખુશ હતો કે મારી સેલેરી વધી ગઈ. આજે મેં વિચાર્યું હતું કે આજે આપણે ત્રણેય છે ને રાત્રે ડિનર માટે બહાર જઈએ, પણ આ મમ્મી છે ને બધા મૂડની પથારી ફેરવી નાખે છે. ખબર નથી પડતી કે શું કામ એના ઘરમાં દખલ અંદાજી કરતા છે. સાચું કહું ને તો આ ઉંમર થઈ છે ને તેમ તેમ મમ્મીનો સ્વભાવ બહુ વિચિત્ર થવા લાગ્યો છે. મારી સાથે તો ગમે તેમ વર્તન કરતા જ હોય છે, પણ ઠીક છે, આપણે સમજીએ છીએ કે ઘરડું માણસ છે, બોલ્યા રાખે, ઇગ્નોર કરવાનું. પણ હવે આ દામિની બેનના ઘરે ઝઘડા કરાવે એ તો ન ચાલે ને. મને સાગર કુમારને ફોન કરવા દે. જુઓ, શાંતિ રાખ, શું થયું છે પૂછી તો લો. ફોન કાપી નાખ્યો? કઈ મોટી જ મેટર હશે એટલે જ ફોન કાપી નાખે, બાકી તમારા કઈ ફોન કાપતા નથી સાગર કુમાર. હા, મમ્મીએ છે ને. શાંતિ રાખો, બધું ઠીક થઈ જશે. હા, તમે જમી લો, ચલો પહેલા. શું જમે આમાં? વેભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો. તમે તો બહુ વારે બોલ્યા, પણ તમારા વગર કીધે હું બેસી ગઈ. લ્યો, આ હું બોલાવી હતી તમે મને? મારામાં તમારી જેટલો પાવર નહીં ને એટલે થોડુંક ધીરે ધીરે બોલું. લે, ઓહો હો હો હો, પાવર નથી? કા પાવર છે ને નથી તમારામાં? તમારી દીકરી બધો પાવર ફ્યુઝ ઉડાડી દીધા.
મારી દીકરીએ એવું તે શું કર્યું કે તમારા ફ્યુઝ ઉડી ગયા? આવે ઉંમર થઈ તે ફ્યુઝ ઉડી જ જાય હવે. હું અરે વાત વાતમાં ઝઘડો કર્યા કરે અને કંઈક સમજાવો ને નકર પછી ભાઈ મારી દીકરીના વાંક કાઢોમાં હો. હા, મારી દીકરી કઈ વાતે વાતે ઝઘડા કરે એવી નથી. હા, તો વાતે વાતે કોણ તમે સવા ઝઘડા કરે એવા? મારી છોકરી તો બહુ સંસ્કારી છે, તમને કહી દઉં હું. હા, એ તો દેખાય છે કેવા સંસ્કાર છે. હાહરાને ગમે એમ બોલે છે, ધમકી આપે. ન જ બોલતી હોય, શું કારણ બોલવાનું? આપણે કંઈક સામે જીભ ચલાવતા હોય ને તો બોલતી હોય, આમથી ન બોલે. એટલે હું પૈસાની ના નથી પાડતો, પણ એને સાવી મગજમાં કરી ગઈ છે. મેં કીધું પૈસા જોવે એટલે લઈ જાવ, પણ સાવી તેજુરીની નહીં. કે મારે સાવી જોવે છે. તો તમે એવું તો તિજોરીમાં હું ભરી મૂક્યું છે તો ચાવી નથી દેતા? દઈ દેવાય ચાવી. એટલે આ તો ઓલા શેતરુ જેમ ગાગડીઓ ભેળ્યો. હમું તો તમારી છોકરીની બાજુ બોલો તમે. પણ તે આપણે ઝઘડા થતા હોય ઘરની અંદર કે ભાઈ આ વસ્તુના કારણે ઝઘડા થાય છે, તો એ વસ્તુને આપણે પકડી નહીં રાખવાની, મૂકી દેવાની વેવાય. અરે હજી એ બધા ઉગીને ઊભા થયા ત્યાં ઘરના વહીવટ નો સંભાળી શકે એમ કહું છું. બાકી તો હું ગયા પછી તો બધું એને જ સંભાળવાનું છે. એમ નહીં, પણ હું કહું છું ઉગીને છે ને ઊભા થયા. અત્યારના છોકરા તો ભણેલા ગણેલા હોય અને ઉગીને ઊભા થાય ને ત્યાં જ એમને વહીવટ કરતા આવડી જતા હોય. હવે મારે તો તમારી પાસે મને એમ હતું કે મારી ફરિયાદ તમે સાંભળશો, જ્યાં તો તમે એનું ઉપરાણું લ્યો છો. પણ જુઓ ભાઈ, જમાના પ્રમાણે તમને કહું ને તો મારી છોકરીની જગ્યાએ સાચી જ છે. હવે આમે તમારી ઉંમર થઈ ગઈ, કોક દી ક્યાંક તમારાથી ચાવી આઘા પાછી મુકાઈ ગઈ અને એવું ઓચિંતાનું ખોટકાનું કામ હોય અને પૈસા કાઢવાની અગવડ પડી ગઈ હોય તો વખો આવી જાય. એની કરતાં છે ને તમે એને ચાવી દઈ દો, એને યાદ રહે બધું કે અહીંયા ચાવી મૂકી કે હા કે ના. એમ હું માથાકૂટ વળી. સાવી હું જીવું છું ને ત્યાં સુધી તમારી દીકરીને નહીં મળે. લે તઈ એમ કહો ને તમે સામે જીદે ચડ્યા છો એટલે ઝઘડાના ઘર થાય છે. પણ છોકરા વંજાન કરતા હોય ને વંજાન કરતા કરતા જે માગે એ કઈ આપી ન દેવાનું હોય. એ કઈ છોકરું ન કહેવાય. તો આપણી સામે તો હજી છોકરું જ કહેવાય ને. કે હું એમ નથી કહેતો અવળું છોકરું. તમે પણ ઘટા થયા તો એ ચાવી રાખવાનો હું ભડભડ્યો આટલો બધો? મને તો એમ થાય ભાઈ. એટલે સાવી રાખવાનો ભરભડિયો નથી. ગયા પછી એનું જ છે, પણ એને ધીરજ રાખવી જોવે ને. હવે છોકરાઓને વહીવટમાં કાંઈ એક બેની ખબર પડે નહીં. એને તો શું હોય, પછી તેજુરીમાં પડ્યા છે, કાઢીને વાપર્યા, ખૂટી જાય પછી કે લ્યો બાપા સાવી તેજુરી ખાલી થઈ ગઈ. એવી કઈ હાવ નથી હો. પૈડા હોય એટલે બધા વાપરી જ કાઢે. એમ તો મારી છોકરી છે ને કરકસર કરવા વાળી ને અવેર કરવા વાળી છે. હા, અરે હાવ એવી જ છે, એવી નથી ની ક્યાં કરો. મને ખબર છે અમે કેટલું જીરવીએ છીએ. તમારું હું વાપરી નાખ્યું ને ઢોળી નાખ્યું ને ફોડી નાખ્યું તે વળી પાછા એમ કે હાવ એવી જ છે. વાપરી નાખે પણ હું સાવી આપું તો વાપરે ને. એ વાટે જ બેઠા છે. ઓલો કેમ મણિધર બેઠો હોય એમ. ઈ તો- ક્યારે આ જાય ને ક્યારે ડખ મારું. મણિધરની જેમ તો તમે બેઠા છો ઉપર મિલકત પર આમ ફેણ માંડીને આવી રીતે બરાબર. તમારી છોકરીને છે ને તમારે સમજાવી હોય તો સમજાવો, અને તમે તમારી છોકરી બાજુ બોલતા હોય તો તમારા ઘરે લઈ જાઓ. હવે અમે ગળા સુધી આવી ગયા છીએ. તમે કહો કે મારી દીકરીને હું મારા ઘરે લઈ જાઉં, તમારા કીધે હું થોડી લઈ જઈશ. મારે તમારે જમાઈ શું કે સી જોવાનું છે, પછી વાત આગળની. તમારો જમાઈ તો છે ને હું તો ગળા સુધી આવી ગયો, એ તો અહીંયા સુધી આવી ગયો, ચોટલી સુધી. ના રે ના, એવું હોય જ નહીં ને. એ તો બિચારો તમને ફરિયાદ ન કરી કે ન બોલીને કહીએ કે તમારી છોડીને. પણ એ વાંક જ ન ભાળતો હોય મારી છોકરીમાં તો ક્યાંથી કે આ તમને દેખાય છે બધાય વાંક મારી છોકરીમાં. હા તો મને દેખાય છે. તો હવે તમારી દીકરીનું મારા ઘરમાં પોહાણ નથી. એટલે એમ કે જેમ વિદાય કરીને મોકલી હતી એમ અત્યારે હું અહીંથી વિદાય કરીને તમારી હારી મોકલી દઉં. એટલે અમે ગંગા નાયા. આમ જાન લઈને પરણવા આવ્યા હતા ને બહે માણા લઈને, તો એમ કાંઈ છે ને હું લઈને ન વહી જાઉં, બરાબર છે? હા, હાલી નીકળાશો તે. જાણ લઈને આવ્યા હોય તો એ 5-6 માણસ આવ્યો, પણ આ તો તમારા અહીંથી લઈ જવાની છે એટલે તમારે એકલા ને. આ કામમાં તમારી હારી બીજું કોઈ ન આવે. ના ભાઈ ના, મારી દીકરીને હું કાંઈ એવી રીતે લઈને જ જવાની. હા, એ તમે ધ્યાન રાખજો. વાતની એક વાત તમે તમારી દીકરીને સમજાવો, કાં અહીંથી લઈ જાઓ. બસ હવે અમે ગળા સુધી આવી ગયા. સારું, તમારે એવું છે ને તો કાંઈ વાંધો નહીં, મારી દીકરીને હું લઈ જઈશ. બસ વાત પૂરી. હવે વાત પૂરી. લ્યો હાશ, થોડાક દિવસો શાંતિ. હાશ, ખરેખર હો. પોતાના ઘર જેવી શાંતિ ક્યાંય નહીં. આવી ગયા એમ ને? આય આય બેસ ભાઈ. હું કરી બેહીને અહીંયા? હે, હિંચકા ખા, બીજું શું કરવાનું હોય? આ તને કઈ મનમાં કાંઈ નથી થતું તને કે તું શું કરીને અહીંયા આવી છે? શું કરીને આવી છું? આ કોનું ઘર છે? આપણું.
આપણું નહીં, આ તારું સાસરું છે કે પિયર છે? પિયર જ છે ને, એટલે તો એટલી શાંતિ છે જો ને. જરા પણ કઈ ખાઓ ને, તું ખા, મારે નથી ખાવું. કઈ વાંધો નહીં, હું તો ખાઈશ જ ને. મમ્મીએ આપ્યું છે. આ મમ્મીને લીધે તો બધું થાય છે. આ તને કઈ વિચાર આવે છે? તું તારા સસરાને ઘરે ઝઘડો કરીને અહીંયા આવી હે? મારો ઝઘડો નથી થયો. મમ્મીને ને મારા સસરાને ઝઘડો થયો હતો. હું તો શાંતિથી ઊભા ઊભા સાંભળતી હતી બધું. હે ભગવાન, પણ ઝઘડો શેના કારણે થયો છે? તારા કારણે જ થયો છે ને? મારા તે તારા સસરાને શું કીધું? કહીશ મને? હે? મેં એમને એવું કીધું કે આ તારે વહીવટ કરવાની શું જરૂર છે ઘરનો, એમ કહું છું. હા તો પણ રાડો શું કામ નાખે છે? તો તારી યાર શાંતિથી વાત કરું, શાંતિથી વાત કરું. તો શાંતિથી જ વાત કરાય ને. તારી બેન છું, તારી નાનકી જીનકુડી બેન છું. હવે તારા લગ્ન થઈ ગયા છે બેન, તને ખબર છે ને? હું એ લોકોને એ જ કહું છું. બોલો, મને એમ કહે છે કે તમે જવાબદારી લેવાને લાયક નથી, તમે હજુ નાના છો, તમે ઘરનો વહીવટ ના કરી શકો. મારા લગ્ન થઈ ગયા છે, હવે હું નાની કેવી રીતે હોય? હવે તો મને ઘરનો વહીવટ કરતા આવડે છે. થોડું ઓછું બોલ તો સારું. જો તું હજી છે ને આટલી બધી મોટી નથી થઈ ગઈ. નથી ખાવું મારે. શાંતિથી મારી વાત સાંભળ પહેલા. એક તો મગજ ઠેકાણે નથી ને તું અહીંયા લાવ, મુક બધું મુક ઘડી. કઈ ખાવું નથી તારે, કઈ ખાવાનું નથી. સાંભળ મારી વાત પહેલા. આ મૂકીને કીધું ને એકવાર, અને મને એ કે આ તારે ઘરનો વહીવટ કરીને જવું છે ક્યાં? અને આ તારે બધું મમ્મીએ જ કહ્યું છે ને ફોન કરીને? મમ્મી ચડાવે છે ને બધી વાત? ફોન કરીને નથી કહ્યું. હા તો રૂબરૂ આવીને કઈ હોય છે? કા તું રૂબરૂ મળવા આવી છે ત્યારે કઈ હોય છે? હા જો મારી બેન સાંભળ, આ તમે ઘરમાં 3 જણા છો ખાલી, સમજ પડી? હજી તને એટલી બધી ખબર નથી પડતી કે તું પૈસાનો વહીવટ કરી શકે. તને હજી બધી સરખી રસોઈ બનાવતા પણ નથી આવડતું, તો તું ઘર કેવી રીતે સંભાળી શકે? અને ઘરમાં વડીલ હોય ને બેન, તો ઘરનો વહીવટ વડીલ જ કરે. તું મને એક વાત કે આપણા ઘરમાં બધો હિસાબ કિતાબ કોણ રાખે છે? મમ્મી રાખે છે ને? હે, એ હિસાબ તાર ભાભીને કેમ નથી આપ્યો હજી? કારણ કે ઘરના વડીલ છે, તને એટલી સમજ પડે? આવું કરે ને તો સાગર કુમારને પણ ખોટું લાગે. હા, વાત તો સાચી છે તાર. હા તો હું એ જ કહું છું, વાત સાચી છે ને તો એ વાત ઉપર અમલ કર. તું મમ્મીની વાત નહીં માન. આ મમ્મીની વાત માનીશ ને તો તારા સંસારમાં આગ લાગી જશે. પણ હવે બાકી શું રહ્યું છે એમાં વિચાર કરજો. મને છે ને મમ્મીએ કહ્યું હતું કે મારે ઘરનો વહીવટ લઈ લેવાનો છે, તો મેં તો ચાવી માંગવાની કોશિશ કરી. તિજોરીની ચાવી મને આપી, તો વહીવટ હું કરીશ. પણ મુદ્દાની વાત તો હું કરવી જ ભૂલી ગઈ. મુદ્દાને તે કહ્યું ને કે ઘરનો વહીવટ કરીને હું શું કરીશ, તો એ તો મેં મમ્મીને પૂછ્યું જ નહીં. બોલ. હા તો એ પૂછાય ને એને કે મારે વહીવટ શા માટે કરવો જોઈએ? મારા ઘરમાં મારા સસરા વડીલ બેઠા છે, મને જોઈએ ત્યારે પૈસા આપે છે. તો પણ જો ભાઈ, મમ્મી છે ને એ મારા મમ્મી છે, તારા મમ્મી છે, એ કે મને ખોટી સલાહ થોડી આપવાના છે. એ કે થોડી એવું છે કે મારું ઘર સંસાર તૂટી જાય. હે, તને એવું નથી લાગતું કે તું અહીંયા હરખથી મળવા નથી આવી? ઘરમાં ઝઘડો થયો છે, મમ્મી તને લઈને આવતા રહ્યા છે, તને કાંઈ વિચાર નથી આવતો? મમ્મીને કહ્યું મેં કે આવી રીતે હું ઝઘડો કરીને આવતી રહીશ, તમે મને લઈ જશો તો શું થઈ જશે એમ? આમાંથી મને કંઈ થોડી ચાવી મળશે. તો શું કીધું ખબર છે? એમણે એવું કીધું કે થોડા દિવસ છે ને તારા વગર રહેશે ને, ઘરમાં બાઈ નહીં હોય ને તો એમને ખબર પડશે, એટલે હું આવી ગઈ છું. પરણી તો તું કાલ સવારે સાસરે ગઈ, હજી તારા લગ્નને 7-8 મહિના થયા છે. હા, અને એ પહેલાં પણ એ ઘરમાં કોઈ સ્ત્રી હતા ને તારા સાસુ ઓફ થયા અને 6-7 વર્ષ થઈ ગયા છે. તો 6-7 વર્ષ ઘર નથી ચાલ્યું? હે, એટલે મગજમાં આમ વાત વિચારવાનું કાંઈ આમ ભગવાને મગજ આપ્યું છે કે નથી આપ્યું? કે માં કે એટલું જ પાણી પીવાનું, માં કે એ જ વિચારવાનું? મમ્મી કે જ કરવાનું હોય. જો તું છે ને મારું બ્રેન વોશ ના કર. મને મમ્મીએ કીધું જ તું કે તારો ભાઈ છે ને વચ્ચે પડશે જ તે, તને પાછી મોકલવાની કોશિશ કરશે જ તે, પણ મારે તારી વાતમાં નથી આવવાનું. અચ્છા, એટલે આ મમ્મીએ બધી રીતે પાળ બાંધી લીધી છે અને તું શું કહે છે બ્રેન વોશ ના કરે? પેલા છે તારામાં મગજ જેવું કઈ છે તારામાં? જો ભાઈ તું વધારે ન બોલીશ હો, બુદ્ધિ છે મારામાં. હા બુદ્ધિ હોત ને તો તું અહીંયા ના બેઠી હોત, તું તારા ઘરે હોત. આ મને કે તું અહીંયા આવી, કુમારનો ફોન આવ્યો? નહીં આવ્યો હોય, શા માટે ન આવે? શા માટે ન આવ્યો વિચાર કર. મને તો મારી ઉપાધિ જ નથી, ચિંતા જ નથી. મને બહુ ચિંતા છે ને એટલે જ તને કહું છું આ બધું, કે મમ્મીની વાત નહીં માન, એમાં તારો સંસાર છે ને ભાંગીને ભૂક્કો થઈ જશે. આ મમ્મી તારા સંસારમાં આગ લગાડવા જઈ રહ્યા છે. તું જા અહીંયાથી. હું છે ને મમ્મીની વાત માનીશ ને મમ્મીની ઉપર વટ નહીં જાઉં. બસ વાત થઈ ગઈ પૂરી. ઠીક છે, લે ખુશ, ખા ખા. કેમ મમ્મીજી આમ માથે હાથ દઈને બેઠા છો? કઈ ચિંતામાં છો? ચિંતામાં જ હોય ને, શું કરે? કેમ, શું થયું છે? થાય શું, આ ઉપાધિઓ બધી.
શેની ઉપાધિ? આપણા ઘરમાં તો કોઈ ઉપાધિ નથી. તને ખબર નથી ઉપાધિ નથી, પણ હું દીકરીની માં છું ને, એટલે મને ખબર હોય કે ઉપાધિ કોને કહેવાય. એમ વાત છે. એટલે તમને દામિની બેનની ઉપાધિ થાય છે? થાય જ ને એની ઉપાધિ. પણ હવે તો તમે એમને અહીંયા રહેવા લઈ આવ્યા છે અને કેટલા સમયથી અહીંયા જ રોકાણા છે. હવે તમારે એમની શું ઉપાધિ કરવાની? અરે એ કાયમ માટે અહીંયા રહેવા આવી ગઈ ને, એના માટે હું જ એને ઉશ્કેરતી હતી અને એ આવી ગઈ. બરાબર. તો હવે હવે તો સારું ને, તમે ઉશ્કેર્યા અને એ બેન અહીંયા રહેવા આવી ગયા. હવે તમને શાંતિ. હવે તમારે કઈ ઉપાધિ જ નહીં. આખો દિવસ તમારી દીકરી તમારી નજરની સામે ને સામે, આમ બૂમ પાડો એટલે દામિની હાજર. અરે પણ મને એનો પસ્તાવો થાય છે હવે. આ બધું કરનાર જ હું છું. વાહ, હવે તમને પસ્તાવો થયો. અત્યાર સુધી તમારા મગજમાં ન આવ્યું કે આ હું જે કરી રહી છું એના લીધે મારી દીકરીનું ઘર સંસાર બગડશે? વાત તો તારી સાચી છે, પણ મને એ વખતે કાંઈ સમજાયું નહીં. હવે સમજણ આવી છે. તું કયા મળે એને કહું કે તું તારા ઘરે જતી રહે? આપણે છે ને કોઈની પર જે વિતાવવા માંગતા હોય ને એ પહેલાં પોતાના પર વિચારવાનું. આજે તમે આ ઘરનો વહીવટ કરો છો તો ક્યારે મેં તમને કહ્યું છે કે બા બધો વહીવટ મને આપી દો? ક્યાં તો તમે મને સામેથી કીધું છે કે બેટા તું આ બધો વહીવટ લઈ લે? વાત તો સાચી છે. આવું બધું મેં એને શીખવાડ્યું હોત ને તો સારું હતું. મેં વિચાર્યું હોત ને કે મારા ઘરની અંદર હજી હું વહીવટ કરું છું, મારા દીકરાની વહુ આવી ગઈ છે, છતાં 1 રૂપિયાનો વ્યવહાર એની જાતે નથી કરી શકતી, તો હું કઈ રીતે મારી દીકરીને શીખવાડી શકું કે તારા ઘરે જઈને તું વહીવટ હાથમાં લઈ લે? એ જ વાત છે ને કે દીકરીની માં છે ને એમ જ વિચારતી હોય છે કે એની દીકરીને કોઈ દુઃખ ન આવવું જોઈએ. પણ જ્યારે એ સાસુ હોય છે ને ત્યારે એમ વિચારે કે તો પારકા ઘરની દીકરી છે, ભલે ને થોડું ઘણું એને આપણે દુઃખ આપીએ. પણ મને એવી નહોતી ખબર કે હું એને આવું શીખવાડીશ અને એના સસરા મને ફોન કરીને એવું કહી દેશે કે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ, હવે અમારાથી સહન નથી થતું. તો પણ ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે આવું કરવાની કોઈ જરૂરત નથી. તમે બેનને સમજાવી દો કે એવું કાંઈ ન કરે. પણ ના, તમને એમ હતું કે એમના ઘરમાં કોઈ બૈરાજાત બીજું છે નહીં, ઘર કેવી રીતે ચાલશે? હું દામિનીને લઈ આવું તો પછી એ લોકોને દામિની વગર ચાલશે નહીં ને સામેથી ઝૂકીને આવશે હા. અને કહેશે કે અમે બધો વહીવટ દામિનીને આપવા તૈયાર છે. મારી આ જ ગણતરી હતી, એટલા માટે જ હું દામિનીને લઈને આવતી રહી. મેં જો એ વખતે નમતું મૂકી દીધું હોત ને તો આવું ના થયું હોત. જોયું ને, આ તમે ત્યારે ન વિચાર્યું અને હવે તમે જાતે કરીને તમારી દીકરીનું ઘર સંસાર બગાડીને બેઠા છો. હવે મને નથી લાગતું કે કુમાર કે એના પપ્પા દામિનીને લેવા આવે. અરે આનો કંઈક તો રસ્તો કરવો પડશે ને, દીકરીને ઘરે થોડી બેસાડી રખાશે. હવે આનો કોઈ રસ્તો નહીં થાય. હવે છે ને કદાચ હું તો વિચારું છું કે જો કુમાર એવું વિચારશે ને કે ડાયવોર્સના પેપર મોકલી આપીએ અને હું બીજા લગ્ન કરી લઉં, એમને તો શું ફેર પડવાનો હોય? છોકરીઓ તો જો તેટલી મળે. અરે ના ના, છૂટાછેડા થઈ જાય એવું શા માટે આપણે વિચારવું પડે? એ જ કહું છું કે તમારે પહેલાં આ બધું વિચારવાનું હતું. હા તો હું જસ્ટ તમને વાત કરું છું કે ન કરે ને નારાયણ, કદાચ આવું થઈ જાય તો? ના ના, એવું થાય ને એ પહેલાં હું કંઈક રસ્તો કાઢી લઈશ. હો, કાં તો રાજને કહીશ તો એ કંઈક રસ્તો કાઢશે આનો. રાજને તો મેં કીધું જ હતું કે આ તમારા મમ્મી જે કરી રહ્યા છે ને એ ખોટું છે અને એના લીધે તમારી બેનનું ઘર બગડે છે. પણ રાજે કહ્યું કે હવે મમ્મીને નથી સમજવું તો મારે પણ કંઈ નથી સમજાવવું. એટલે હવે તો કદાચ રાજ આ મેટરમાં વચ્ચે પડે કે નહીં પડે એની પણ મને કંઈ ખબર નથી. અરે ના, એનો મોટો ભાઈ છે, એના બાપની જગ્યાએ છે, વચ્ચે તો પડે જ ને. કેમ ના વચ્ચે પડે? પણ કર્યું કોણે? હા પણ તો હવે શું છે એમાં? કર્યું તો ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. ભૂલ કરવા પહેલાં છે ને 100 વાર વિચારવું જોઈએ. પણ તમે છે ને એક પણ વાર નથી વિચાર્યું અને સામેથી આ ભૂલ સુધારવા માટે જ્યારે સલાહ આપવામાં આવી ને એની સાથે પણ તમે ઝઘડો જ કર્યો છે. હા, વાંક મારો છે. તમારે જે બોલવું હોય એ બોલો મને. અત્યારે તો હું ગુનામાં છું એટલે મારે સાંભળવું જ પડશે. પણ ફાલ્ગુની બહુ, હા વાતનો રસ્તો કાઢવો પડશે ને. દામિનીને આપણે એના ઘરે મોકલવાની છે. મને તો હવે એમ લાગે છે કે ભૂલ તમારી હતી પણ સજા બિચારા દામિની બેન ભોગવશે. કેટલા સારા એના ઘરે રહેતા હતા અને તમે આવી ભૂલ કરી. રાજ મારી વાત નહીં માને તો તમે એને સમજાવજો, એ તમારી વાત માની જશે. હો, ઠીક છે, કોશિશ કરીશ. પપ્પા,
મને અપશુકનના એંધાણ આવે છે. મારો મારો જીવ મૂંઝાય છે. અરે એ તો આ બહુ ઘરમાં નથી ને એટલે એવું લાગતું હોય, બાકી એમાં વળે શું શુકન ને અપશુકન. ના પપ્પા, કંઈક તો એવી ઘટના બનવાની છે કે જે વિચારીને મારું મન પહેલેથી જ મૂંઝાઈ રહ્યું છે. અરે જે કાંઈ બને ને એ સારા માટે જ બનતું હોય, આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો. અરે ભરોસાની વાત નથી, પણ કહેવાય છે ને કે અમુક ઘટનાઓ એવી બનવાની હોય કે એની પહેલાં તમને સંકેતો મળતા હોય છે, અને મને પણ કંઈક આવું જ લાગી રહ્યું છે. અરે તું વહુના નામનું રટાણા એમ રટ્યા કરે ને એટલે તને થોડુંક એવું લાગે, બાકી એવું કાંઈ હોય નહીં. નહીં. જો આવી ગયા વહુ બેટા. હું આમાં અપશુકન છે? આ વહુ જો સામે આવીને આવ્યા. અપશુકન શેનું? એ કહેતો તો મને કે કંઈક સંકેત થાય છે, કંઈક અપશુકન થવાનું છે. મને શું ખબર, તારા ઘરવાળા છે, હવે એના મગજમાં શું ચાલી રહ્યું મને કેમ ખબર પડે? શું અપશુકન થવાનું હતું? એટલે આ બધા હારી આવ્યા એટલે મુંજાઈ નથી ગયો ને? ભાઈ, એના ભાભી, એના મમ્મી. ના ના, એવું નથી, પણ જો મારી વાત સાંભળ દામિની, મારું મન ગભરાતું હતું, મને ક્યાંય ચેન નહોતું પડતું, એટલે હું પપ્પાને કહેતો હતો કે મને કેમ એવું લાગી રહ્યું છે કે કંઈક અપશુકન થવાનું છે. એવામાં તું આવી ગઈ. અરે કુમાર, તમારું મન શા માટે ગભરાતું હતું? એને તો કાંઈ ચિંતા નહોતી. એ તો ત્યાં કાજુ બદામ, પછી પેલું શું કહેવાય કાળું કાળું કંઈક ખાય છે, તલનું સાની, પોપૈયું, દાડમ, જમરૂખ, આ બધું આરામથી ખાતી હતી, એને કોઈ જાતની ચિંતા જ નહોતી. એ પણ ઝૂલે બેઠા બેઠા. હા, મસ્ત. તો તમારો જીવ કેમ ઝૂલતે ગભરાય? જાઓ, ખાતે જાઓ. પણ આને મારે ખુશીથી સમજવું કે દુઃખથી સમજવું? એટલે હું આવીને તમને એવું લાગે છે કે અપશુકન થવાનું છે? અરે તું આવીને અપશુકન નહીં, તારી સાથે કંઈક અજુગતું ના બને એના એંધાણ મને આવતા હતા. ના ના, મને કાંઈ નથી થયું. આઈ એમ ફાઇન. જો જે માણસ મુસીબત બીજા માટે બને ને એના ઉપર ક્યારેય મુસીબત ન આવે, આવું મારે કહેવું ના જોઈએ. કારણ કે આ વાત હું મારી બેન અને મારી મા માટે કહી રહ્યો છું. આ બધી ચડામણી છે ને મારી મા જ કરી રહ્યા હતા કે દીકરીને ઘરમાં કેવી રીતે રહેવું, કેવી રીતે ઘર ચલાવવું, ઘરમાં કેમ હુકમ ચલાવવા, ઘરમાં વ્યવહારની ચાવી કેવી રીતે લઈ લેવી, આ બધાને પોતાની મુઠ્ઠીમાં કેમ રાખવા, આ બધી સલાહ સૂચન મારી મા પહોંચાડતા હતા અને મારી બેન એના પર અમલ કરતી હતી. એટલે જ તો એ તમારા પપ્પા પાસે ચાવી અને કારોબારને આ હિસાબ કિતાબ માગતી હતી. અરે ભાઈ, તમારા મમ્મી આવ્યા ને ત્યારે મેં એ જ સમજાવ્યા હતા એને કે હજી છોકરમતમાં કહેવાય આ બધો વહીવટ ન હોપાય, અને જ્યારે હું જાઉં બધું એને જ હોપીને જવાનું છે, પણ તમારા મમ્મી ન સમજ્યા. ક્યાંથી સમજે? કારણ કે એમણે જ તો બધું કીધું તું. હતા. હા ભાઈ, મારી જ ભૂલ હતી. મારી દીકરીને મેં જ આ બધું શીખવાડ્યું હતું. અમે તમને એ જ કહેતા હતા કે દીકરી પરણીને સાસરે જાય ને એટલે શિખામણના બે શબ્દો સારા કહેવાના હોય, નહીં કે એના ઘરમાં આગ લાગે એવું. અમુકનું એમ કહેવાય કે પરિવારને એક તાંતણે બાંધીને રાખજે, થોડું ઘણું લેટ ગો કરજે, તકલીફ પડે તો તારી રીતે એડજસ્ટ કરતા શીખજે. મારી દીકરીને લઈ જવાનું કારણ એ હતું કે મને એમ થયું કે હું મારી દીકરીને લઈને જતી રહું ને તો બંને બાપ દીકરો એકલા પડી જશે ને, તો એમને મારી દીકરીની જરૂર પડશે ને, એટલે મારી દીકરીને બધો વહીવટ સોંપી દેશે ઘરનો, એટલે મારી દીકરીને લઈને હું જતી રહી. અરે પણ તમારી દીકરીને વહીવટ આપીને ક્યાં જવું છે? હે, સરખું બોલતા પણ નથી આવડતું, એકલી ક્યાંક જાય તો ગભરાઈ જાય છે, અને એ વ્યવહાર કરશે. સમય આવે ત્યારે બધું સોંપી જ દે, બધાને ખબર જ હોય, માવતરને ખબર જ હોય કે ક્યારે એના સંતાનોને વ્યવહાર સોંપવો છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ કે 1 મહિનો થયો છતાં નથી વેવાઈનો કોઈ ફોન આવ્યો કે નથી કુમારનો કોઈ ફોન આવ્યો. મારી જગ્યાએ હું ખોટી છું. મારી દીકરીનું ઘર તૂટી તો નહીં જાય ને, એ મને બીક લાગી. જ્યારે મને ફાલ્ગુનીને રાજ સમજાવતા હતા ને તો આ વાત હું નહોતી સમજી. મારી દીકરીનું ઘર ના તૂટે ને એટલા માટે અમે સામેથી મારી દીકરીને મૂકવા આવ્યા છીએ વેવાઈ. અરે તમે ટીવી તો જોતા હશો, એમાં આવે જ છે કે દીકરી હારે ગયા પછી વગર જોતો ફોને નહીં કરવાનું, મળવાનું તો નહીં જ, તો જ દીકરીનું ઘર હાલે શાંતિથી. હા પણ વેવાઈ, આમાં મારી ભૂલ હતી. મેં જ મારી દીકરીને ચડાવી હતી. અત્યારે અમે મૂકવા આવ્યા છીએ ને
બધા હળી મળીને સુખ શાંતિથી રહેજો. મારી દીકરીને કાંઈ ના કહેતા એનો વાંક નથી. હા, ક્યાંથી વાંક હોય? વાંક તમારો જ હતો બધો, પણ તમે સ્વીકારી લીધો ને. હા, તમે માફી ન માંગો. હવે એમને તો મારી ચિંતા હશે ને આવું બધું કહી દીધું, પણ મારે તો સમજવું જોઈએ ને. હું કઈ નાની કેટલી થોડી હતી. આમથી તો બહુ કહું છું ને કે મોટી થઈ ગઈ, તો મને બુદ્ધિ નહોતી. મને એટલી ના ખબર પડે કે મારે વ્યવહાર કરીને ક્યાં જવું છે, વહીવટ હાથમાં લઈને ક્યાં જવું છે. અને આટલી બધી પલોચણ માથે કોણ જ લે કે કેટલા પૈસા ક્યાં આપવાના, શું કરવાનું, ઘર કેવી રીતે ચલાવવાનું. પછી આજે હું આવવાની તો નહોતી જ, પણ ભાભીએ મને સમજાવ્યું કે તમે જેવી રીતે આ ચાવીની ડિમાન્ડ કરો છો તમારા સસરાની આગળ, એવી રીતે હું એ તમારા મમ્મી આગળ ડિમાન્ડ કરું તો, ઘરનો વહીવટ મારા હાથમાં લેવાની વાત કરું તો તમને કેવું થાય? તમારા મમ્મી, તમારા ભાઈ, તમે બધા હેરાન જ થાઓ ને. એટલે પછી મને સમજાણું કે હું ખાલી ખોટા તમને હેરાન કરતી હતી. જો વેવાણ, સામે આવીને તમે તમારી દીકરીને અમારા ઘરે મૂકવા તો આવ્યા છો, પણ હવે ચાવીનું શું કરશો? જુઓ, તમારે ચાવી કંઈ આપવાની જરૂર નથી. તમારા ઘરનો વહીવટ તમારે કેમ કરવો ને એ તમારે વિચારવાનું છે, અમારે નહીં. અમે જો એના વતી હું પણ તમારી માફી માગું છું કે એનું વાત મનમાં નહીં લેતા, પણ આ છે ને હજી અમારે નાદાન છે, હજી એનામાં બાળક બુદ્ધિ છે, એટલે છોરું સમજીને એને માફ કરી દો. પણ તમારે એને ચાવી છે ને આપવી હોય તો ભલે, ન આપવી તો ભલે, તમારા ઘરનો પ્રશ્ન છે, એ અમને ક્યારે પૂછવાય નહીં આવતા. નથી જોતી. ચાવી આપશો તો હું પાછી જતી રહી. અરે ના ભાઈ ના, શાંતિથી ઊભી રહે ને. મને ને મારા પપ્પાને બેયને ખબર છે, ના તો તું ઉંમરમાં મોટી થઈ છો, ના મગજથી મોટી. એ વાત બરાબર કરી તમે. મગજ જેવું છે જ નહીં એનામાં. બસ હવે ઓલું શું બ્રેન બ્રેન વોશ. પહેલા બ્રેન હોવું જોઈએ વોશ કરવા માટે. બંધ થાને તું તારા જીજાજીની સામે શું કામ આવું બધું બોલે છે? હવે તો બધું ખોલી નાખીશ, બધું ખોલી નાખીશ. જવા દો, જો ગમે એમ તોય મારી પત્ની છે, જેવી છે એવી મારી છે. હે ભાઈ, એને છે ને ઉંમર ને મગજ મોટું નથી, પણ જીભ થોડી. એ તો છે. મમ્મી પર ગઈ છું. એ તો બધી સ્ત્રીઓને થવાની જીભ જરૂર નથી. મમ્મી પર ગઈ છું એટલે ખુશ થઈને બોલવાની જરૂર નથી. થોડો સુધારો લાવી દેજો. વખાણ નતા થયા તારા. સમજો, હવે તારી કોઈ પણ ફરિયાદ આવશે ને એટલે મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ કરી દઈશ. આવરો જાવરો એ નહીં રહે. અને મમ્મીના ફોનની વાટ ક્યારેય જોતી નહીં, કારણ કે હવે તને મમ્મી ક્યારેય ફોન નહીં કરે. પહેલાં તારી ભાભીનો ફોન આવશે ને પછી જ મમ્મી વાત કરશે, અને તારા ભાભીના ફોનથી. અને એ ફોન રેકોર્ડ થશે ને એ ફોનની વાત હું પણ સાંભળીશ રાત્રે. હા, જરૂરી છે. ના પાડવાની કાંઈ જરૂર નથી, મને ખબર છે તું શું કહેવાની છે ને, પણ એ કંઈ કહેવાની જરૂર નથી. આ મારું ડિસિઝન ફાઇનલ છે. હવે અમે લોકો રજા લઈએ. ના લે, આવ્યા છો તો બેસો, હું ચા પાણી નાસ્તો બનાવું. અરે ચા પાણી નાસ્તો? આ મહેમાન આવ્યા છે તો આજે સારું સારું જમવાનું બનાવો, નણંદ ભોજાઈ સાથે મળીને. બનાવી નાખો હાલ. અને જો તું કંઈ ના બનાવતી, બધું એને જ બનાવવા દેજે. આ એનું ઘર છે. હા હવે પણ થોડી મદદ તો કરી શકું ને. બસ થોડી, પૂરેપૂરી નહીં. વાંધો નહીં. ભાભી, મેં જોયું છે કારેલાના છે ને પકોડા બને, આપણે એ બનાવી નાખીએ. મેં નથી જોયું પણ. ખરેખર આ જીજાજી બાળક જેવું છે એટલે થોડુંક કારેલાના પકોડા?